આજે તો હાંસ પડી અને આપણે મસ્ત મજાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. એ પણ કહેવાનો પહેલાં આપણે જાણી લઈએ કે મેં હું સામગ્રી મોર્યા. મરચાં, ટમેટા અને બટેટા અને પૌવા બટેટા બનાવવા નહોતા. તમને જો કે ખબર તો પડી જ ગઈ છે. અને મેં મારા પપ્પાને કીધું કે એક શેણો ફોલેલો ખાવા દો. તો કે એક તો નહીં, પણ અડધો પણ નહીં અને કટકો પણ નહીં, તો કે ફોલીને ખાવ. પછી હું થઈ ગઈ ઉદાસ કે હવે તો પૌવા બટેટા નથી બનાવતી. તો પછી મને મનાવી અને પછી ફાઇનલી બેસી ગઈ પૌવા બટેટા બનાવવા. અને આજે લાઇટને તો હું વાંધો આવ્યો હોય, રીસાઈ ગઈ હોય કે હું હોય, આજ તો લાઇટ જ નહોતી આવતી. અને હજી આપણે સૈણા નાખવાના બાકી હતા, કારણ કે ભૂલાઈ ગયા હતા. ભૂલાણા નહોતા પણ હજી નાખવાના નહોતા, કારણ કે હજી બટેટા નહોતા છેડ્યા. પહેલાં બટેટા છોડાવવા પડે અને પછી નાખી દીધા ટમેટા અને મરચાં. ફાઇનલી મહા મિનિટ પછી લાઇટ આવી ગઈ. અને લાઇટ આવ્યા પછી એવી ખુશી મળી કે એની વાત જ જવા દે. બધાય કહેતા હોય ને કે સા વિના શેન પડે નહીં, એમ અમને લાઇટ વિના શેન ન પડે. એટલે ફાઇનલી લાઇટ આવી ગઈ અને મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ. બધાનો મસાલો નાખી દીધો અને આપણે પૌવા સાથે પલાળી દીધા. હવે આપણે પૌવા નાખી દઈએ એટલે મસ્ત મજાના પૌવા બટેટા બની જાય. જો કે આજ ભૂખ બહુ લાગી હતી, કારણ કે અમે ખાધું નહોતું. આજે બપોરે ખાધું હતું પણ બહાર જમવાનું હતું. એટલે પછી ફાઇનલી આપણે પૌવા બટેટા થઈ ગયા ને હલાવવા બહુ પડે, કારણ કે એમાં મિક્સ તો કરવું પડે ને બધું. અને પછી હું થોડીક વાર ખીજાઈ ગઈ, કારણ કે બધું તૈયાર થઈ ગયું તો પણ ખાવા નહોતા બેહતા. એટલે અને પછી મેં કીધું કે તમારે ખાવું હોય તો ખાવ, નકર કાંઈ નહીં, અમે તો ખાઈ લે. પછી ઘણીક વાર કતરાણી તા તો ખાવા બેસી ગયા. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.